કાકો છે એમ નહીં આને કેટલા મને આજ ખબર પડી કે એટલા બધા અમારા સબસ્ક્રાઇબર અહીંયા આ જગ્યાએ હશે એમ બોલો આજ ખબર પડી ઓય તે પણ તમને કોઈ ન ઓળખે યાર હું તો ને હાવ કાળા થઈ ગયેલો એ વાહી કાળા આસને છે લાલ માથા ને આ પગ ને બધું કાળું થઈ ગયેલું એ વાસી આ સાથે ને હાવ મસ્ત અહીંયા સબસ્ક્રાઇબર આવ્યા વિડિયો મારા વાલા એમ 5 કિલો મોકલો મારા વાલા આનું છે 200 ચાલી નાખે ખવાનું શાક બને મસ્તી કારેક આનો એકત્રો કરશું રેસીપી તમને દેખાડીશું બાકી મોંડિયા હાવ સાદા જો આ પહેલી વખત આપણે જોયું જો હાલો તો ફેમિલી કેમ છો બધા મજામાં તો છો તો મજામાં રહેવાનું હોય અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને આજે આપણે જવાનું છે મવાના ખાતે મચ્છી દેખાડવા તમને બધાને તો હું મચ્છી છે અને કેવી મચ્છી છે ખાસ કરીને તો બધા આજના વિડીયોમાં બનાવી રહેજો તમને બધાને મજા આવશે અને મજા આવે તો લાઈક કરજો ચેનલમાં પહેલી વાર તો સબસ્ક્રાઇબ કરજો નાનકડે એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આપણે ચલાવતા બીજે બહાર પણ તમને બધાને મચ્છી દેખાડો છે ને આજમાં આપણે જવાનું છે મવાના ખાતે તો બનાવી રહેજો લાગશે વાર પણ આવી છે મજા પહેલી વખત કાજલ ખાડે છે ને વિડીયો બનાવવાની છે કેમ બનાવે કેમ બને છે એ રેજો મજા આવશે છેલ્લે લગન કાંઈક તો દાંત કરવાનું થાય જ આપણે બાકી હું મારી રીતે એકલો એક 3 વખત જઈએ એ પહેલી વખત છે અમે કેવલ ભાઈ અમે ખાડે આવીશું જોવા વાહ જાવ ને હા આગે ઓય ત્યાં એલા બેહવાની ઉતવાઈ પણ ગજબ હો ભાઈ ગજબ એક ને ચાલો ગાઈસ તો ફેમિલી જલ્દી જઈ અમે પણ બેવન સ્પીડ કેટલી આમ એટલે તો વાત છે કે વેયો તો હું કાકા ને ગાડી પડે કે તો અહીંયા હું ચાલો ગાઈસ ફેમિલી જલ્દી જઈ ખાટે તારી મચ્છી દેખાડીએ ફાઇનલ મિત્ર આપણે પગી જશે એ ખાતે જો તમે જોઈ શકતા છો હું દેખાડો એ તો પેલા કો દેખાડવાનું શું છે તો કો કસલા પેલા દેખાડો તમે જો વાહ તો છે ને ગાઈસ આ છે ને કસલા હે અને આવડા વેસાવાળા હે આપણે એક વખત રેસીપી બનાવી આ ભાઈ પાસે લઈ જા ને આ ભાઈ પાસે લઈ જા બે ભાઈ પાસે ભરેલા નીકળ્યા ગમે ને એની પાસે લઈ લેજો તમને મોજ 240 કિલો ભાવ છે ને ફેમિલી અડલ બડલ થાય ખોટું કોઈ લગાડો નહીં ભાવ તો છે ક્યારેક 100 હોય ક્યારેક 200 હોય 300 હોય 400 હોય નક્કી ન હોય ભાવ એક ખરેખર છે આમ તો હોય જ નહીં ભાવ દરિયાની મચ્છીનો ભાવ બદલે એટલે એનું કોઈ ડિપેન્ડ કરતા નથી બોલો હા એવું જોરદાર છે મસ્ત આપણે છે ને વિડીયો રેસીપી બનાવી તેથી આપણે લખી હા બે ભાઈ પાસેલી કસલા તેથી છે ને એક નંબર હતા બહુ મસ્ત હતા વિડીયોમાં તેથી કીધેલું છે હા એમ સરસ છે અને આવી રીતના કંઈક કસલા આવે છે ગાઈસ તમને મોજ પટેલ જેટલા રહેવા એટલે તો આવી રીતના છે સરસ મસ્ત ફાઇનલ મિત્રો અહીં જો કસલા હે કેટલા બધા કસલા હે આખો દી માણા લેજે ફૂટે એટલું શાક છે બોલો મને તો બહુ મજા આવી કેમ કે પહેલી વેલી જ આવીને એટલે બાકી અહીં જો લાલ પટો હોંડિયા છે ધોળા હોંડિયા છે બધી છે બાકી અહીંયા છે ને ટ્રાફિક એ બહુ મસ્ત જોરદાર છે કંઈ ઘટે નીકળી કેમ કે આવી ટ્રાફિક હોય ને હોંડિયા લેવાના આવતા હોય તો મને બહુ મજા આવે શાક વેચવાની અહીં જો આવી રીતના કંઈક હોંડિયા છે તમે જોઈ શકતા છે આ જો આ હોંડિયા છે શાક બધું હા એકદમ તાજું છે એટલે વાંધો નહીં ઓલા પણેથી હોંડિયા છે કેટલા બધા પછી ઓલા પેટ પાસે જો આ દરિયાના હોંડિયા છે આવડા હા દરિયાના હોંડિયા હોય એવા હોંડિયા છે મસ્ત હોંડિયા છે બાકી નવું શાક છે બધે હવે ઓલી બાજુ આપણે જઈએ પછી પેના રેજો પહેલાં શું લીધું કસલા લીધા જો લીધા જો સાહેબે જો અહીંથી કસલા લઈ લીધા છે હજી પણ કોક લેવા તારા માટે કંઈક લેવાનું બાકી રહી ગયું હા એવું છે હા તો હજી પણ છે ને કોક લેવા આવો ને તો અહીંયા કહેજો કે અમે વિડીયો જોઈને આવ્યા એમ કહેતા ખાસ કહેજો કોમેન્ટમાં નહીં પણ અહીંયા કહેજો કે અમે વિડીયો જોઈને કસલા લેવા આવ્યા એમ એટલે અમને મજા આવી છે અને ઈવડે ભાઈ ને મજા આવી છે થોડી કેમ કે અમારું નામ છે ને એટલે સારું લાગે એમ બાકી અહીંયા છે ને બધા ઓળખે છે મચ્છી મારવા વાળા હોય ને એટલે આપણને બધાને ઓળખી જાય એટલે સારું લાગે બહુ મજા આવી છે બાકી અહીં સમના છે પાપલેટ તમને દેખાડું મસ્ત મજાના જો જોરદાર છે પાપલેટ છે બહુ મોટી નથી નાની છે હા બધા વિડીયો બનાવીએ અમારે શાક આવે પણ અત્યારે ન આવે ને હવે નીકળી ગયેલું છે એમ તો એટલે હા જોવો થેન્ક યુ આભાર હું તમ તારો તાજા છે જો આમ કલર જોઈને તો વટાઈ જાય શાક નો કેમ કે મસ્ત કલર છે ને એટલે જોરદાર માથા ને પગ ને બધું કાળું આ શાક ને હાવ મસ્ત થાકી નહીં જવાને લો ભાઈ જોયા કરવાના હોય હા બાકી જો હજી તો ને અહીં બધા વિડીયો બનાવતા કરે અહીંયા વરસ સાહેબ આમ જો મગરા છે સુરમઈ છે અહીંયા વરેડું છે ઠાકો છે વરેડું કટિંગ કરાવીને પીડ્યું છે અહીંયા કટિંગ બધું કરીને આપશે તમને જે કોઈ લેવા આવો ને કેજો પાછા કે અમે છે ને વિડીયો જોઈને આવ્યા
રસભાઈ લેવી અમાર સુર ફેમસ થઈ જાવ હારું લેવી આમાં કાઢો એને કાંટા વિનાની છે આ હાવાનું છે ને બે ઘરે બડી પાડી નાખી ને એટલે સાંભળી ઉતરી જાય તરફ મસ્ત સાંભળો કેવાનું સાલે ઉતરી ને એમ સાલે ઉસી જાય એમ બાકી આમ જો આવી રીતનું કંઈક છે થાકો છે મને આજ ખબર પડી કે એટલા બધા અમારા સબસ્ક્રાઇબર અહીંયા આ જગ્યાએ હશે એમ બોલો આજ ખબર પડી ઓય તે બસ આપણે કોઈ ન ઓળખી યાર હું તો ને એટલે મને બધા ઓળખી જાય છે એવું તમારું ઉપડે જ અજય આગળ જઈ હેલો એ સાહેબ ની જો આમ જાય છે મને તો જો આમ બધા બેઠા હાથ કરે છે કેસલા બતાવ બધે કેસલા એક જ હરખા ને એક જ માપના આવી રીતના કેસલા હે તો એક મીઠા પાણીની છે મીઠા પાણીની મચ્છી ખાતા હોય એ અહીંયા લેવા આવજો સાહેબ ઓલી સુરમાં અલગ છે ને એમ જો પક્ષી સુરમાં છે આ પાલવા છે પાલવા છે આયે છે કાટી છે સુરમાઈ છે પાલવા કાટી આ જો કંઈક અલગ માછલું છે સાહેબ આ જો કે કેવું છે જો અલગ રીતે કંઈક માછલું છે આવી રીતે ખાગા ટાઈપનું છે પણ આ તો મેં હતી છે ને પહેલી વાર જોઈએ છે જો નાની નાની ખાગી છે પાપલેટ છે ભજીયા છે ક્રસલા છે બાંગડા આવી ગયા અહીંયા ખાગા છે નાની ખાગી છે પાપલેટ બાકી પાપલેટ છે આમ નાની નાની મોટી મોટી અલગ અલગ પાપલેટ છે આવી રીતની કાશે કેટલી મસ્ત પાપલેટ છે ફેમિલી હાવ તાજી છે પાપલેટ એકદમ જોરદાર છે ને હાવ તાજી બસ સરસ જો આવી રીતની પાપલેટ કહેવાય અને સમના હિતે કે તમે કહો તો હાલે પહેલીવાર પછી ડોળા કાઢી છે ફેમિલી ખાગા છે અને આ છે ને નરસિંગા કહેવાય કે નરસિંગા કહેવાતા છે નાના છે ને એટલે માકોલી કે નરસિંગા બે માં લ્યા આ કંઈક નવીન માછલું છે આ પહેલી વખત આપણે જોયું જો હું છે નવીન છે guys. તો આ લઈ જવાનું છે આપણે આનું 500 નું છે 150 ની 500 છે તો લઈ લેવાનું થાય છે guys. ચાલો તો લેતા જઈએ મસ્ત કા ફેમિલી આપણે છે ને મસ્તની લઈ લીધી છે ગાઈસ માકોલી આવી રીતની ચાલો તો આ બાજુ ડાઈ છે ડાઈ 20 નંગ ડાઈ નો વિડિયો બની જતો અહીંયા 20 નંગ છે ને ભાઈ guys આપણને છે ને આ કંઈક નવીન જોવા મળી જશે આ શું હોય કે ખબર નથી આવી રીતનું કંઈક છે આને ઓલું કહેવાય આનું શું કહેવાય સીપલા કહેવાય ગાઈસ અને આ ખવાય હો પાછા આ છે ને ખવાયનું શાક બને મસ્તી ક્યારેક આનો એકત્રો કરશું રેસીપી તમને દેખાડીશું બાકી મોંડિયા હાવ તાજા જો એવું છે હા હો એટલે મેં છે ને થોડું તાજું શાક લીધું એટલે કે હજી તો ગુજરાતી ભાષામાં નરસિંગા લીધા બીજું કંઈ લીધું નથી હાલો મિત્રો આવજો ચા ને પીવેલા એ ચા મગાવે આમ તો જો યાર આ સબસ્ક્રાઇબર તો ચા મગાવે આમ જો આખું ઓલું તવિયું ભરીને આગળ સાપડું ભરીને ચા પાવાના હે ગાઈસ હા તમારે જીવતા હોતો તો આપણે ઓનલાઈન માં અહીંયા પકડી દઈએ હા એમ ચાલો ગઈશ બાબુ છે ચા પીતા બરોબર છે હા બસ આપણે હાસુ ગઈશ ચા પાઈએ ચા કાંઈ લેજો અને અહીંયા આવો ને તો કહેજો વિડીયો જોઈને આવ્યા એમ ગાઈસ આમ જો હવે આવડા મહેનત કરી દે ભાઈ પાછી ચા પાઈ બોલો અમને અહીંયા તો યાર ચા માં ઉકળી ગયો ગજબ કહેવાય ગાઈસ અમને ચા પાઈ દીધી હે બાકી આવડાના કીધા પ્રમાણે બાકી તો ચાલો તો પેલી બે કપડી છે બોલો આજમાં તો અને બેસલા બાટીને ધબધબાટી બોલે તો ફેમિલી આમ તો જવો યાર ઓહો ગાઈસ આ ગરમ બહુ છે ફેમિલી શું કરવું બોલો ફેમિલી આપણે છે ને હજી નરસિંગા લીધા છે ને હવે 5 કિલો મોકલાવો મારા વાલા એમ 5 કિલો મોકલાવો મારા વાલા આનું છે 240 ના કિલો સરસ મસ્ત છે તાજા હાલો 300 ના કિલો બધા ખરી વાહ તો લાલ તો અત્યારે ખાવાની ઈચ્છા નથી આ ખાવાના છે હા લઈ આમ લેવા કે લઈ હા લઈ લેવું પડે વાહ ફેમિલી ઘણી બધી સાપી દે ઘણું બધું મચ્છી જોઈએ ઘણી બધી મજા કરીએ ને આમ જો એટલું બધું શાક આપણે લઈ લીધું છે બહુ મસ્ત કરીને આમ જો શાકને તો હજી સાપ પીવાનું શરૂ છે એવું બધું છે ને હવે સહીથી આપણે ઘરે આમ આપણે શાક લઈ લીધું છે હું શાક લીધું એ તમને કહી દઉં તો આમાં લીધા છે હોંડિયા માકોલી એવું બધું લીધું છે ને હવે છે ને આપણે ઘરે જઈને મળશું શું કહેવાય કે ફટાફટ જઈએ હવે ઘરે ઓ ફેમિલી ગાઈસ અમારે કેવલભાઈ અહીંયા ઊભા રહીને ટપી ગયા છે ગાઈસ હાલો ભાગો કાવ વાત તમારે ચાલો તો ગાઈસ હવે જલ્દી નીકળી જાવ ઘરે ગાઈસ હવે છે ને રાજુ પટેલ પાણીના પાઉચ લેવા ગયેલા પાણીના પાઉચ લઈને આવે ને પછી ભાગવાના ત્યાં લગન ઊભા રહી જા હા પાણી તો પીવું પડે ને બોલી બોલીને કરી દીધું સા ને પીધી બે એલા એ ઓલબેન તમે આવ્યા નહીં ને હું અમે સા પીધી બોલો એવા કેવલ ને અહીંયા થેલીઓ માં હતું કે એટલે રાહ કા હા હરિવંશ નાખી પણ ન ખાધી બોલો પણ એ બાકી થેલીમાં હોત ને તો બાસ્કો માં થેલી ફાડી નાખે ને તો લીન રીખી નાખે પણ કાંઈ વાંધો નહીં કેવલભાઈ ને મજા આવી સડી જો ડિસ્કો કરી
ડિસ્કો કટ કાંઈ વાંધો નહીં ચાલો તો પાણીની પાઉસ આવે ને પછી પછી તો ગાઈસ પાઉસ આવે દવો અડધે મોવા પૈકો તેવા મળ્યા અડધે મોવો પૈકો તેમાં પાઉસ મેળા આ કઈ મોવા કહેવાય ઓહો હો અહીંયા વરી પરી દુકાનો નથી ગાઈસ એવું છે પણ ચાલો તો ફટાફટ પી લઈએ અને જલ્દી નીકળી યાર મોડું બહુ થઈ ગયું તો ફેમિલી આપણે વ્યવસાયી ઘેરે વ્યવસાયી ને આપણે જેલા હતા તમે બધા કોમેન્ટ કરશો કે તમે આ મચ્છી તા વળે ત્યાં છે કયું ગામ છે તો છે ને એ હતું મવા તાલુકામાં મચ્છી મળે ને મચ્છીનો ખાડો કહેવાય ને ના અમે જેલા હતા તમારા માટે વિડીયો ઉતારવા તો વિડીયો ઉતાર્યો છે જો એવું બધું શાક હતું મસ્ત શાક હતું હાવ તાજું હતું કોકને વરું પડતું હોય ને તો લેવા જાજો ના ને બીજું તો શું કહેવાય કે અમે ના જાય ને તો બહુ મજા આવી ગઈ બધાએ ઘણો સાથ આપ્યો અમને બધાએ વિડીયો બનાવવાનું કીધું છે પણ ખાલી એક બેને વિડીયો બનાવીને ના પડી તો કાંઈ વાંધો નહીં એ તો અમે છે ને થોડું કટ કરી નાખ્યું છે બાકી તો નગર બધાએ વિડીયો બનાવીને છૂટી આપી હંધા યાર ઘણી મોજ કરી પછી હંધા હાંસવા હે તમને બે ઠેકાણે તો ચા પીધી હા અને ગાઈસ ચા પીવાની કેવી મજા આવી ગઈ હું તો હુઈ ગયો થાકી ગયો બાકી તો જો બસ એવું છે અને આપણે મચ્છીમાં લાવ્યા છીએ નરસિંગા લાવ્યા છીએ અને મોટા હોંડિયા લાવ્યા છીએ તો હોંડિયાની રેસીપી આપણે છે ને અત્યારે શાક બનાવવાનું છે અને નરસિંગાની રેસીપી છે ને આપણે કાલમાં બનાવવાની છે તો એની તો છે ને રેસીપી આની પછી આવી જ જાય તો ખાસ કરીને એ રેસીપી જોવાનું ભૂલતા નહીં અને બસ આજનો વિડીયો અહીંયા પૂરો કરી દઈશું અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલમાં પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરજો નાનકડી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને શું કહેવાય કે વિડીયો આપણે પૂરો કરી દઈશું બાય બાય